બ્રહ્મચારી મહારાજનો જય મસ્ત વૈરાગી મહારાજનો જય સદગુરુ ગોપાલ મહારાજનો જય સદગુરુ ભક્ત પદ પૂજતા ચૌદય લોક પૂજા શિવરંજી શારદા તો શિવરંજી શારદા સદગુરુ તણાઈ જસગા આરત વિના પ્રેમ શો પ્રેમ વિના શો પ્રકાશ વિના ઘટે અંધેરો તો પ્રકાશ વિના ઘટે અંધેરો એસે નૈક વિશ્વાસ સદગુરુ મહારાજનો જય हमारे भावना रे जीवन मायक थे हमारी भावना रे जीवन मायक थे हमारी भावना रे जीवन मायक थे જીવન માયક છે હરે રંગ સામો ભગવાનમાં ભાવના રે જીવન માયક છે લાગે છે લગને ગુરુજીના નામની લાગે છે લગને ગુરુજીના નામની ગુરુનો જ્ઞાન એ શબ્દ રહિત છે 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 હારે ગુરુ મંત્ર ગુજે ના ઘનમાં ભાવના રે જીવન માયક છે ભાવના રે જીવન માયક છે હારે ગુરુ મંત્ર ગુજે ના ઘનમાં ભાવના રે જીવન માયક છે હરે ગુરુ મંત્ર બોલે ધ્યાનમાં ભાવના રે જીવન માયક છે જન્મ મરણનો સંકટ ટારવા જન્મ મરણનો સંકટ ટારવા તકલી દે આદ્યાસને જડામૂળથી કાઢવા તકલી આદ્યાસન જડામૂળથી કાઢવા નકલી દે આદ્યાસને જડામૂળથી કાઢવા નકલી દેહાદ્યાસને જડામૂળથી કાઢવા હારે સદા જમના જપાતા કારવા ભાવના રે જીવન માયક છે હરે
છે અમારી ભાવના જીવન માલિક છે હારે અમે લઈશું વિધામ ભગવાનમાં આવનારે જીવનમાં એક છે અરે અમે લઈશું વિસામો ભગવાનમાં ભાવના રે જીવન માલિક છે સુરતા કીડે બે જય અંકુર ખાય છે સુરતા કીડે બે જય અંકુર ખાય છે કારણ બે હમા વંજિયા ગણાય છે આ કારણ બે હમા વંજિયા ગણાય છે હાર જીત આરંભ કરે સુખ જન્મમાં ભાવના રે જીવનમાં એક છે હાર જીત આરંભ કરે સુખ જન્મમાં ભાવના રે જીવનમાં એક છે આપી છે ઓળખાણ ગુરુએ પરિબ્રહ્મની મસ્ત વૈરાગને વાતો છે રોકડી આ મસ્ત વૈરાગને વાતો ગુરુ ગમની હારે વીરા પોથો ગાળોય ગમને ભાવના રે જીવનમાં એક છે હારે વીરા પોથો ગાળોય ગમને ભાવના રે જીવનમાં એક છે અમારી ભાવના રે જીવનમાં એક છે હારે અમે લઈશું શ્યામ ભગવાનમાં ભાવના રે જીવનમાં એક છે જોખનો શ્યામો દરબાર ધરોની ગાતે જોખનો શ્યામો દરબાર ધરણી ગાતે બર જીવો ભાઈ પાડ્યો ધરણી ગાતે બર જીવો ભાઈ પાડ્યો ધરણી ગાતે
શૂન્ય શિખર પર કરો ધરવણે ગાતે શૂન્ય શિખર પર કરો ધરવણે ગાતે દસ માધો વાર માધો પદો વાગી યોગી જન ખેલા રાજો તરવણી ગાતે યોગી જન ખેલા રાજો તરવણે ગાતે પ્રેમનો મોડ ખોલે શોષોમાણા ખોલતા પ્રેમનો મોડ ખોલે શોષોમાણા સબર સભર ભયો ધરવણી ગાતે સબર સભર ભયો ધરવણી ગાતે સુખનો શામો દરબાર્યો ધરવણી ગાતે સુખિયા શોધો તો જગમાં જન સુખિયા શોધો તો જગમાં રત જાના રણ છોડો શ્રી ગગાર્યો ધરવણી ગાતે રણ છોડે અનુભવ શ્રી ગગાર્યો ધરવણી ગાતે શોભનો શામો દરબાર્યો ધરવણે ગાતે બધો પર લાગો હોશીલા ઔસા હસ્તો પર લાગ રાખો વસ્તુ રૂપે તમે પોતે છો પ્યારા વસ્તુ રૂપે પોતે છો પ્યારા અરે અનુભવ લે મારો તડાકો હસીલા હોસા વસ્તુ પર રાખો પોતાના દર્શન કરવા પોતે પરસાદ પોતાના દર્શન કરવા પોતે પરસાદ
વશીલા હૌસા વસુઓ પર લક્ષ રાખો વસ્તુરૂપે તમે પોતે છો પ્યારા લક્ષ કેન્દ્રિત કરવા ઉતરે જૈતનમાં લક્ષ કેન્દ્રિત કરવા સુધરે ગુરુ પાસે ભાગો વશીલા હૌસા વસ્તુઓ પર લક્ષ રાખો વસ્તુરૂપે તમે પોતે છો પ્યારા વસ્તુરૂપે પોતે છો અનુભવ મારો થોડાકો વશીલા હૌસા વસ્તુઓ પર લક્ષ રાખો કહે વૈરાગે હાજા સદગુરુ સેવો વસ્તુઓ પર લક્ષ રાખો વશીલા હૌસા વસ્તુઓ પર લક્ષ રાખો સ્વરૂપે તમે પોતે છો પ્યારા સ્વરૂપે પોતે છો અનુભવ મારા ધડાકો વશીલા હૌસા વસ્તુઓ પર લક્ષ રાખો વશીલા હૌસા વસ્તુઓ પર લક્ષ રાખો હરિકાયા ધર્મારે આખા વિશ્વનો સર્જનહારો પોતાના ઘરમાં રે પરગટ પરમાત્મા છે ન્યારો પોતાના ઘરમાં
ભૂતનો બ્રહ્માંડ બનાયો સૂક્ષ્મ તત્વોએ સર્જાયો મોટા મોટા ઋષિ મુનિ મત મત જાગ્યા કોઈ પુરાવે તે જાગ્યા કાયા ધર્માર વિશ્વનો સર્જનહારો પોતાના ઘરમાં પ્રગટ પરમાત્મા છે ન્યારો પોતાના ઘરમાં પ્રગટ પરમાત્મા છે લાખો કરોડો સાધુના શણગાર હજી ભારતમાં ભરતા લાખો કરોડો સાધુના શણગાર હજી ભારતમાં ભરતા અનુભવના ખોલતા ગોખેલું બોલતા નથી જાણતા પણ કરતા કાયા ઘરમાં રે આકા વિશ્વનો સર્જનહારો પોતાના ઘરમાં રે પ્રગટ પરમાત્મા છે ન્યારો પોતાના ઘરમાં પ્રગટ પરમાત્મા છે ભાદરવા માસમાં મારેલી ભેંસના પડ પડ શેકડા ફૂલે ભાદરવા માસમાં મારેલી ભેંસના પડ પડ શેકડા ફૂલે એ આદેશને વાસના જાય નહીં હેઠ દુખે ને માથું કોટે કાયા નગર મારે આકા વિશ્વનો સર્જનહારો કહે વૈરાગી સ્વન મેં સમજો રાખોડે વેહ ઠાકોર બને ને અનુભવ સંતના હોમો સમાચાર તાજા કાયા ઘરમાં સ્વનો સર્જનહારો વિશ્વનો સર્જનહારો સદગુરુ મહારાજનો જય રણછોડદાસ બ્રહ્મચારી મહારાજનો જય મસ્ત વૈરાગી મહારાજનો જય સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય જીવનની અંદર આ ઠરવાની જગ્યા છે જેમ પૃથ્વી ઉપર અતિવૃષ્ટિ થાય અને રેલ્યોની રેલ્યો ચડી જાય છે તો એ પાણી ગમે તે રીતે ગમે તે પ્રકારે એની જગ્યા કરી તો એ વખતે એટલી એની ઝડપ હોય છે તે વખતે એટલી બધી એની સ્પીડ હોય છે કે બહુ જથ્થો ભેગો થાય ને એટલે સ્પીડ પણ વધી જાય છે અને કેટલોય રમખાણ રહાતારા પૃથ્વી પર વારી પણ એ સમુદ્રમાં જાય એટલે શાંત એનો મા બાપ એનું સર્જન ત્યાંથી થયું તો એનો વિસર્જન પણ ત્યાં થાય છે એટલે સ્થિર બને એમ આ જીવનની અંદર
અહીંયા સંતો કહે છે કે અમારી ભાવના જીવન में એક हारे અમે લઈશું વિષામો ભગવાન में भावना जीवन में एक કે વિષામો લેવાનું ભગવાનમાં એટલું આજ પંચભૂતનું શરીરની અંદર કે સૂક્ષ્મ તત્વો અને મહાતત્વોથી આ શરીર ચાલે બહાર જે છે મહાતત્વનું આ બ્રહ્માંડ છે તો એ પાકા તત્વ છે એ અમર છે જ્યારે આ બોલે છે જોવે છે સાંભળે છે એ કાચા તત્વો છે એ તત્વો ખરી પડે છે જ્યારે બ્રહ્માંડના તત્વો જેને આપણે દેવ કહીએ છીએ અગ્નિદેવ વાયુદેવ જળદેવ તમે જો દેવમાં કેમ ઉપમા આપી છે કે એ પરમાર્થ એટલું બધું કરી રહ્યા છે કે જેમ ઝાડ હોય એ ઝાડ કે છે કે ભાઈ થઈને ઉપર ફળ આવે છે અને એ ફળ નીચે પાકું થઈને ખરી પડે છે પણ ઝાડ ઝાડવા કે છે કે ભાઈ ફળની આશા રાખતો નથી કારણ એનો આત્મા એવો ઉપકારી હોય છે એમ અહીંયા કહ્યું સરોવર જે છે એ પણ પરમાર્થ તરોવર છે એ પણ પરમાર્થી છે મેઘ છે એ પણ પરમાર્થી છે સંત છે એ પણ પરમાર્થી છે તમે જો આ અમને કોઈ લેવા દેવા નથી વિશ્વની અંદર અહીંયા એટલે કહ્યું કે સાચા સદગુરુ કોને કહેવાય આજે ઓળખવામાં બહુ માથાકૂટ થાય એવી છે અને દ્રષ્ટિ જુદી જુદી આપણી બદલાઈ જાય છે ક્ષણે 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 શાસ્ત્રોમાં કહ્યું છે કે મુઢે મુઢે મતિ ભિન્ન મુઢે મુઢે એટલે માણસે માણસે મતિ જુદી હોય છે કોઈની એકાકાર થતી હોય કોઈની ચોતરફ ઘેરાયેલી હોય કોઈની વાવંઢોરે ચડી હોય તો કોઈની મૂઢ પણ થતી ગઈ હોય આ જીવનનો ક્રમ છે દેવ જેવો મનુષ્ય અવતાર છે देव जेवी वस्तु आ ब्रह्मांड में આપણે જો જોવા જઈએ વિશ્વ में જોવા જઈએ તો દેવ જેવું શું છે જેમ કોઈના સારા ગુણો હોય છે સારા વિચારો હોય છે સારું એવું કર્મ હોય છે પ્રેમ ભાવ એનો પણ સારો હોય છે અને જ્યારે આ શરીર છૂટે છે ત્યારે એનો પાછળ પડઘો એવો પડે છે કે દેવ જેવો માણસ હતો કેમ ગુણો પ્રાધાન્ય છે કર્મ પ્રાધાન્ય છે વિચારો એના પ્રાધાન્ય છે અને ખરેખર એ દેવ જ કહેવાય છે પૂજવા લાયક જોવા જાય પગે લાગવા જવા જાય તો આવાને પગે લાગે તો કલ્યાણ આપણું થાય છે આપણે નહીં કહેતા કે ભાઈ વડીલોને પગે લગન કરે તાર સમજુ પગે લગાવ પણ એ લાજ્યું એમાં ફરી કોણ ભૂલતો ભાઈ લાગે અહીં પગે લાગશે ફેન પગે લાગશે બધા મંદિરો જઈ આવશે આશીર્વાદ હવે એ કલાકમાં આશીર્વાદ મળે એમ છે નિત્ય અખંડ કાયમી ધારા આપણી હોય આ જીવનની અંદર આપણને વોચ નહીં આવે વોચ જે આવે છે ડિફિકલ્ટી અંદર પડે છે ટેન્શન વધી જાય છે વિચારો વધી જાય છે એનું કારણ એક જ છે કે આપણે ભૂલી જઈએ છીએ યાદ રહેતું નથી જો આપણે ના ભૂલીએ તો જીવનની અંદર મહાપુરુષો કે છે સુરદાસ હતા સુરદાસ હવે સુરદાસ વારી કોરી વખત હતી સંધ્યાકાળ થઈ ગયેલો અંધારું જંગલ में કોઈ હાડી હાક ના તો એમને દેખાતું તો બિલકુલ હવે સુરદાસ કે છે લાકડીનો એક ટેકો જ રાખે
અને આગળ કે છે લાકડી મૂકીને પછી ચાલે. આગળ ઓમ લાકડી ઓમ ફેરવી ફેરવીને બેન તો ખાડો હોય, ટેકરો હોય, ટેકારો હોય, ખબર પડે. તો હરી કોરી વખત થઈ ગઈ, અંધારું થઈ ગયું, જંગલમાં કોઈ આડી આંખ ના મળે, શુમ શામ ને બેકાર લાગે. તો જતા 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 એ માર્ગે જતા હતા ને એ માર્ગની અંદર જ એવો ઊંડો ખાડો આવ્યો અને લાકડી કે છે કે ભાઈ છટકી ગઈ અને એ મય પડી ગયા. લાકડી બહાર રહી ગઈ, એ મય પણ તો એ સમરણ ચાલે. તમે અંદર પડ્યા તો એ સમરણ પરમાત્માનું તો શ્વાસે શ્વાસે ચાલે. ભગવાને વિચાર કર્યો કે મારા ભક્ત ઉપર આ આફત, હવે મારે જવું જ પડશે. તો ભગવાન સુખશૈયા પરથી ઉઠી પડ્યા અને સુખશૈયા પરથી ઉઠી પડ્યા અને મૃત્યુ લોકમાં આવ્યા અને ગોવાળનું એક રૂપ ધારણ, મળ સ્વરૂપે નતા આવ્યા અને ગોવાળનું રૂપ ધારણ કરીને આયા અને કહે છે મહારાજ મહારાજ કે છે. અરે કે છે કોણ છે અતાર કે છે? તો કહે છે હું ગોવાળ છું, આ ગાયો ચારવા આવ્યો છું. તમે એને કહે છે કે લાવો કાઢું કે છે આવું ઘેર જઉં છું, તે મને લાગ્યું કઈ કોઈક માણસ છે, અવાજ આવે છે એટલે હું આવ્યો છું કે. સુરદાસ જ્ઞાની હતા. સુરદાસ વિચાર કર્યો કે ભાઈ મોણા હોય નહીં, હરવારી કોરી વખત થઈ છે, અત્યારે સમય છે નહીં અને જંગલ મેં કે છે ચકલું ફરકતું નથી, પણ મોન ને મોન ભગવાન સિવાય આ કોઈ હોય. ખબર પડી ગઈ એમને કઈ મારું કોણ રણી રણી, અહીં મારું કોણ રખેવાળ છે. એટલે અવરારે બહાર કાઢ્યા અને સુરદાસે વિચાર કર્યો બાથ મારી જવા દેવા. અને જે બાથ મારવા જાય ને ભગવાન સમજ્યા મારો હારો આ વાંધરો કે છે મારો હારો નહીં છોડ ના. નાઠા 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 તે છટકી ગયા. એટલે સુરદાસ જતા જતા કહે છે કે ભલે પ્રભુ કે છે તમે બહારથી છટકી ગયા એનો કોઈ વાંધો નહીં, પણ જ્યારે આ હૃદયમાંથી જાવ તાર તમને મરદ જેટલો વિશ્વાસ એ તો જેટલી એમના જીવનની અંદર ભરોસો અને એક વખત કહેવાય છે એ હોશિયારી પોતાની જે છે જીવનની અંદર પોતાની હોશિયારી પોતાને જ બતાવવાની હોય છે. સમાજને જરૂર નથી, દુનિયાને જરૂર નથી કે લૌકિકને જરૂર નથી, પણ પોતાની હોશિયારી પોતાને જ્યારે બતાવે અને પોતે પ્રદર્શન કરે તો કિંમત થાય એવી છે. બાકી બીજાને ગમે એટલું આ સંસારની અંદર એ કરીએ શું કરવાનું? બહુ તમે બહુ એ કરો તો 2 દાડા વખોણ કરે અને 2 દાડા તમારો ગણો કરે અને એના એ જ પછી જો તમે સહેજ આઘું પાછું કરો જવા દો ને કશી એના બરકત છે, રાશિ છે, બોલતોય આવડતું એટલે મટી ફરી જતા વાર લાગતી. જ્યારે પરમાત્માની મતી કોઈ દાડો ફરતી ભાવે કે કભાવે જેને ભજ્યા એના તમે જુઓ આનંદ રખવાડો, આનંદ કૃપા, આનંદ ઉપાધિમાંથી, આનંદ વિચારોમાંથી પણ બાદ કર્યા છે. એ પરમાત્મા છે. પરમાત્મા જેવી વસ્તુ દુનિયામાં નથી. સંતો કેમ કે પરમાત્માના જે ભાવ છે, પણ સંતો કે છે કે ભાઈ તમારા જીવનમાં કોઈના કોઈ રૂપે આવે ને આવે. નથી મંદિરમાં, નથી મસ્જિદમાં, નથી તીર્થ में. સંતો કેવું બોલ્યો? ना मैं जप में, ना मैं तप में, ना मैं योग में, मैं हूं एक विश्वास. તમે જુઓ જેટલું બધું જીવનની અંદર તપ, યોગ, જપ, સાધના બધું ઉડાડી મે, તીરથ બીરથ બધું ઉડાડી મે, અને છેલ્લે શબ્દની અંદર મેં હું એક વિશ્વાસ. અને વિશ્વાસ છે ત્યાં છે લીલા લહેર છે, સ્વર્ગ છે,
ત્યાં કોઈ જાતની ખોમી પડતી નથી. પણ જે પ્રભુને ભૂલ્યા છે, મહાપુરુષો કહે છે કે ગુરુ વિના રખડે આ પૃથ્વી પર લાખો, અને ગુરુ વગર ગમ પડે એવી નથી. પરમાત્માનું જે મહાપુરુષો સંતો કે છે જીવનની અંદર કે ભાઈ પરમાત્માના એન્જિનિયર ગણો તો સદગુરુ છે, પરમાત્માના ભમ્યા ગણો તો એ સદગુરુ છે. બીજું કોઈ ના બતાડે. એ તો બીજા આવા છે ઘાટવાળા રૂપવાળા બધા નહીં, પૂછડાવાળા બધા બતાવ્યું છે, પણ એ આપણા કોમના ખરા કશું જ નહીં. એટલે આપણું કારજ જીવન મેં કદાપી કાળ સરે. એટલે અહીંયા મહાપુરુષો કે છે કે વસ્તુ જે છે એ અણમોલ છે, અને એ અણમોલ વસ્તુ કઈ છે તો કહે છે કે વસ્તુ રૂપે તમે પોતે છો પ્યાર, અનુભવ લેવા મારો તડાકો, હોનો અનુભવ આપણે કરવો. કોકનો કોમમાં આવે આખા ભગતને કહ્યું કે 53 વર્ષે આ ગેડી પડી કે ભાઈ તિલક કરતો કહ્યું છે કે ભાઈ 53 ગયો, જપ મારા કરતો કે છે કે ભાઈ નાકો ગયો, કે તોય કે છે આખા કે છે ના એવું ભ્રમ. આવું તો મેં બહુ કર્યું ક્રિયાઓ, જેટલાય પથરા પૂજા, જેટલા કે છે ભાઈ એ કર્યું, તોય કે છે કે ભાઈ મારા જીવન મેં કારજ કર્યું નહીં. અને 53 વર્ષે આ મને ભોન થયું કે ઓ તારી આ જગ્યાએ તો હું કાયમ રહું છું, તો કાયમની જગ્યા છે મને હુજી નહીં. તો કે છે ભાઈ ગુરુ બના ગમ પડે છે મોજૂદ, તમારી અસ્થિ તમારી પાસે છે. તમારો ચૈતન્ય દેવ જેને કહેવાય છે કે મહાદેવ જેને કહેવાય છે, એ મહાન ચૈતન્ય તમારી કરવું છે. એટલે જીવનની અંદર પરમાત્મા જે છે એ પરમાત્માઓનાથી જે છે એ ન્યારો કશાયમાં આવે. કોઈ હવાદ નથી કે કોઈ રૂપ નથી કે કોઈ ઘાટ નથી, કોઈ સ્વાદ એવો નથી કે તીખામાં રહે છે, મોરામાં રહે છે, ગળ્યામાં રહે છે, એમાં કશાય. તો કે છે કોઈ એવો ઘાટ નથી, કોઈ એવું રૂપ નથી. જે છે એ દેખવા માત્રની અંદર એક પ્રતીક, અને પ્રતીક કેમ આપવું પડે છે કે પરમાત્માની અનંત શક્તિ, અને એના સિવાય આ સૃષ્ટિની અંદર પાન પણ હલી શકે એવું નથી. એટલે એ અનંત રૂપ કેમ બતાવે કે એ વિશાળ છે, શક્તિ એની અનંત છે, કે એ પરમાત્માને કોઈ પહોંચી શક્યો નથી. એના કંસ જેવો તો એ પણ પહોંચી શક્યો નથી. કંસ જેવાય પણ હારી ગયા છે કે એની આ લીલાની અંદર કેટલાય ભૂલા. તો ભગવાનનું કર્તવ્ય કર્મ એવું માથે લેતા નથી. એટલે અહીંયા કહ્યું છે કે એ આ સૃષ્ટિથી, આ માયાથી, શબ્દથી, ઘાટ રૂપથી પણ ન્યારા, કશાય મની આવે. એટલે જીવનની અંદર દેવો જે છે, દેવો શું છે એની પણ આપણે મોટી ઉકેલી છે. એટલે દેવ ખોરવાના જ ના, એ શું નથી કાયમ જવું ના આવવું, જવું ના આવવું. પણ દેવ શું છે? બહુધા સુખ જ્યારે મળે, સર્વે સાધન સુખ જ્યારે મળે ત્યારે એ દેવની ગતિ છે. એના આધારે એના હાથ નીચે કેટલાય જીવો જીવતા હોય છે. જેમાં રિલાયન્સ છે એ તાર દેવ જ છે, કેટલી મોટી મોટી કંપનીઓ છે, પણ એને કોઈ ના પજે તો લાગવા એટલે પગાર આવે વાલા છે. એટલે મહાપુરુષો કહ્યું કે ભાઈ આ જીવનની અંદર જીવતોને કોઈ પૂછતું જ નથી. મરેલો ને પૂછ કર્યા છે તો અડિયાઈ મરેલો ચડ્યો છે. એ પૂર્વજ કહે છે કે ભાઈ મરી જાય તો અકલામ બેહાડો,
જેમ તાકે પૂર્વે જ થયા તેના લક્ષણ જ પૂર્વે જ થાય એવો હતો. એટલે આ ગ્રંથિ છે અને એ ગ્રંથિની અંદર હજુ અટવાઈ રહીશું તો મહાપુરુષો કે છે મોટામાં મોટી આપણી ભૂલ છે, મોટામાં મોટું આપણું અજ્ઞાન છે. ધોરો દાડો આટલો બધો છે છતાંય આપણને પૂછતું નહીં. કેમ નહીં પૂછતું? સંતો આપણા જીવનની અંદર આટલો પથરાવ કરી રહ્યા છે, આટલો પ્રચાર કરી રહ્યા છે અને જગ જાહેર કરે છે. એ કઈ ખૂણામાં બેસીને આલતા નહીં, કઈ એકાંતે બેસીને આપી દેતા નથી, જગ જાહેર બોલે છે. કેમ? સત્ય વસ્તુનું કે છે કે ભાઈ જીવનની અંદર કોઈ દાડો પડદા હોતા નથી. સત્ય જાહેર છે. છુપાવે છે, મંત્રાટે છે, તાંત્રાટે છે, એ બધું શું છે? મલિન છે. તંત્ર મંત્ર બધું મલિન છે. એટલે તમારે વાથા લેવા પડે છે અને ઉગાડા છે સંતોના આશીર્વાદ તો ઉગાડા છે, પણ એની પર વિશ્વાસ હોવો. તો મંત્ર તંત્ર ને જંત્ર લખવાય સાધુ છે, ભોય સાધુ છે, જાગર્યો સાધુ છે, વશીભૂત વાળો આ બધું સાધુ નહીં. ગા વશીકરણ ને પશીકરણ મેં જ્યોતિષો હાલતા તો એ પરમાત્માના ગુનેગાર છે. ખરેખર એવું જાહેર કરાવાય નહીં. કેમ? જીવનની અંદર સીધી વિદ્યાઓ આત્માનું કલ્યાણ થાય, જીવનું કલ્યાણ થાય, મનની અંદર માનસિક રીતે સંતોષ પમાય એવી વિદ્યાનું ગ્રહણ કરાવવું જોઈએ. અને એ કરશો તો આખું બ્રહ્માંડ તમને વશ છે, આખા વિશ્વનો પાવર છે. તમારી નજીક કોઈ નહીં આવે. એટલી મહાપુરુષોની જ્ઞાનની અંદર એટલો પાવર છે, એટલી વિદ્યુત શક્તિમય પડેલી છે. પણ આપણને એ વિશ્વાસ બેહે નહીં, દ્રઢતા ભેગી જાય, શુદ્ધ અંતસ્કરણ બની જાય. કોઈ શંકા કુશંકાનું ઘરમય રહેવું ના, કોઈ સંશય રહેવો ના જોઈએ, કોઈ ભ્રાંતિ ના રહેવી જોઈએ, કોઈ મય છુપી માનંદી પણ ના થાય. ચોખ્ખો હાથમાં પ્યાર જ્યારે બની જાય ત્યારે તમે જોજો કે બધાની અંદર એનો સમાવેશ એની અંદર થાય ને. કોઈની ઉપર રાગ દેશ ઈર્ષા અભિમાન અહંકાર આટલું એને રહે, એનામાં સમ દ્રષ્ટિ આવી જાય કે બધાય મારા જેવા જ છે. કોઈ અમે આ સંસારમાં ખોટો નથી કે કોઈ આ સંસારની અંદર એની મતિની અંદર એની દ્રષ્ટિની અંદર ક્ષમતા ન કરાય. એટલે આ વિશ્વની અંદર જુઓ મહાપુરુષો જંગલ में હિંસક પ્રાણી હોય, હિંસક में હિંસક, ભયાનક में ભયાનક. તોય તમે જુઓ કે એ કઈ બીજા કશાયથી વશ નહીં થાય. પણ એ જ પ્રાણીઓને તમે દિન પ્રતિદિન પ્રેમ આલ્યા કરો તો તમને ખોરા મારો, વશીકરણ થઈ. પ્રેમ એ વશીકરણ મંત્ર છે. તો આખો 14 લાખનો નાથ તમે સ્વામે પડ્યો છો પ્રેમ, અને પ્રેમ મેં પડ્યો. જેને જેને એની લગ્ની લાગી છે એનો પ્રેમ પ્રકાશ્યો છે, એને આજરા આજુર મળ્યા છે, ખોરવાના રહ્યા નહીં. એમ પ્રેમ એ વશીકરણ છે. અને એ જ પ્રેમની જ્યોત આપણામાં જાગે, આપણે જ જગાડવાની છે. સંતો માર્ગદર્શન આલે, સંતો લક્ષ્ય આલે છે, સંતો સ્થાન બતાવે છે. ભજન કેવી રીતે કરવું, ભક્તિ કેવી રીતે કરવી, સંસારમાં કેવી રીતે રહેવું, વ્યવહારમાં કેવી રીતે રહેવું, આ બધી આપણને લાઈન દોરી બતાવી. લાઈન દોરી બતાયા પ્રમાણે જો આપણે ચાલીએ તો ભલે આ સંસાર में રહે, ભરચક સંસાર હોય, ભરચક દુનિયા હોય, ભરચક માયા હોય, પણ સદગુરુનો બંધો કોઈ દાડો એમાં ભરાય. આ સદગુરુની શાન છે, આપણી વસ્તુ.
અને આપણી વસ્તુ મેં આપણે ભૂલા પડેલા છે. આવરણ બધું આપણું જ છે, પણ એ આવરણ આપણને કોઈ હટાડનાર જાગતા પુરુષ જેને કહેવાય છે કે જેની અમી દ્રષ્ટિ પડે ને, અને જો આપણે આગે કદમ बढ़ીએ તો 100% મહાપુરુષો કે છે કે ભાઈ અમારે કૃપા કરવી પડતી, એની મેરેજ જતી ફટ દેને એના હૃદયની અંદર પ્રકાશ થાય. પણ આપણે એવું પુરુષાર્થ કરવું પડે છે, પ્રાઇવેટ જે પુરુષાર્થ છે કે સાંભળ્યું એનું મનન કરવું છે. મનન કર્યા પછી, શ્રવણ કર્યા પછી મનન કરવું જોઈએ. મનન કર્યા પછી એનું નિત્ય ધ્યાસ, નીતિ ધ્યાસ કાયમ હરતો ફરતો કોમ કરતો કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારે આપણે હોય એની કોઈ જવાબ ચિંતા નથી. પ્રભુનું ભજન એવું એનો કોઈ સમય આવ્યો જ નહીં. આ નહીં કહેતા કે ભાઈ હવામાં બ્રહ્મ મુહૂર્ત મેં બેસી જવું, તારી મોકણ મંડાવા બે હું હારા કશું થતું જ છે ને. બ્રહ્મ મુહૂર્ત કોને કહેવાય એની ગઈડ પડતી નથી. અત્યારે આપણે અહીં બેઠા છે તો કે મુહૂર્ત જોવાનું બ્રહ્મનોય બાપ ચાલે છે. નહીં બધું છોડીને આયા છે, ઘર છોડીને આયા છે, બૈરો છોકરો બધું છોડીને આયા છે. આથી કેવું મુહૂર્ત કાઢવાનું? મુહૂર્તની ખબર ના પડે. મહાપુરુષો કે છે કે ભાઈ આપણે લક્ષ્મી ચોલ્લો કરવા આવે ત્યારે આપણે કઈક લાવ ઉભો હતા, થોડુંક કપાર મેલું છે ધોઈ આવું, તાર લક્ષ્મી તાર બાપુ ઉભી રહેવાની છે. તારું કપાળ ચોખ્ખું થશે પણ પેલી સોલ્લો કરવા વાળી ચોઈ જતી રહેશે. એમ સમય વીત્યા પછી કોટિક ઉપાય કે છે કરીશું તો આ ઘડી આ સમય આપણા માટે નકો. એટલે મહાપુરુષો કે છે કે ભાઈ જીવનની અંદર કષ્ટ તો દેવોને પણ પડ્યું છે. તમે જો એ સમયમાં કે છે રાક્ષસોએ ઠરવા દીધા નથી, દેવોને ઠરવા દીધા નહીં, ઋષિ મુનિઓને ઠરવા દીધા નહીં. જ્યાં 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 આવા સારું કઈ કાર્ય કરતા હોય ત્યાં જઈને રમખાણ મારી નાખે અને મારે ટીપે ને આવું બધું કરતા. રાક્ષસ એટલે કોણ છે? અજ્ઞાનીઓ. અત્યારે જોવા હોય તો મળે કે એની વશ જાય નહીં. મંથરા જોઈ હોય તો મળે, કઈ કઈ જોઈ હોય તો મળે. પણ આ તો પેલી રામાયણ વાળી ખોરે ના, એ રામાયણ વાળીઓ દાસ જેના લક્ષણ હમો નહીં, જેના ચારિત્ર હમો નહીં, જે વ્યવહારની અંદર સંબંધની અંદર જે તરાડ્યો પાડે, આ બધી મંથરાઓ કઈ કઈઓ જ છે લ્યો. તો જીવનની અંદર લક્ષણ જોવાના, ચારિત્ર જોવાનું છે. એમ ચારિત્ર જોઈશું તો જીવનની અંદર આપણને અહીં બધું મળી જાય. દેવ કોને કહેવાય છે? આ બધી પ્રકૃતિ છે. આ પ્રકૃતિ આ બ્રહ્માંડની છે. તો આ બ્રહ્માંડની પ્રકૃતિ મહાપુરુષો સંતો કે છે કે ભાઈ બધે હરખી જ ચાલે છે. કોઈ જગ્યાએ એવું વાપર્યું કે ભાઈ અહીં સુધી ચાલે છે? કારણ આમાં એકતા છે. જ્યારે આપણા વિચારોની અંદર એકતા નથી, ભેદ બુદ્ધિ છે, સંશય છે, મારાપણાનો દાવો છે, હુંપણાનો દાવો છે. એટલે આપણા દ્રષ્ટિની અંદર, જીવનની અંદર, શુદ્ધતાની અંદર એકપણું રહેતું નથી. જો એ શુદ્ધતાની અંદર કે છે કે ભાઈ સમાવેશ થઈ જાય છે, અને શુદ્ધતાની અંદર કે છે કે ભાઈ જેમ સાગર હોય, સાગરની સમક્ષ આપણે જઈને ઉભા રહીએ તો એ આખો સમુદ્ર આપણી દ્રષ્ટિની અંદર હમાઈ જાય. ખાલી આમ જોવા તો મય સમુદ્ર નહીં, પણ એનું પ્રતિબિંબ છે. મય એક આટલું જ કે છે, આંખની કીકી ઉપર દોરું ટપકું છે, અને એનાથી જ આપણને કે છે કે ભાઈ દેખાય. તો એ પ્રકાશની મય પ્રકાશ હમાઈ લો.
બાલ્યો પ્રકાશ ને આપણો પ્રકાશ, આ બે ભેગા થાય ને તાર દેખાય. બાકી છે નહીં, છન દિવેલીઓ જેવીઓ હોય તો બોન્ઠોક ધારિયામાં પડે. શું અને મસ્કોળાય ના આવે. તાર જો વાંચે દેખાતું હોય તે કેમ દેખાતું? કદાચ કહીએ કે આપણે કોને સંભળાય છે એ ખોટું છે. જો બાલ્યો પવન ના હોય તો આપણને કશું સંભળાય. તમે એક ગાડી બેસજો, ગાડીની અંદર જો ચોફેર કાચ બંધ કરી દો અને પછી પેલો બહાર છે ને બૂમો પાડતો હોય કે તમને બોલાવતો હોય તો તમને શબ્દ પોકે. કારણ કે આ પડદો આવી ગયો છે. અને પડદો આવે એટલે કહે છે કે ભાઈ એ પવન જે બાલ્યો છે એ બાલ્યા પવનને લીધે શબ્દ ગ્રહણ થાય છે. તો તે વસ્તુ તો બંધ છે. એટલે આ કોને કહે છે કે ભાઈ આપણે કહીએ ખંભરાય પણ ખોટું પડે. દ્રષ્ટિએ કહીએ કે આપણને દેખાય છે તો એ ખોટું પડે છે. કેમ કે બાલ્યા પ્રકાશથી આપણો પ્રકાશ એની અંદર આ બે ઓતપ્રોત હોય ત્યારે મયથી ત્રીજું લાઈટ આવે, બાકી આવે નહીં. એટલે બહાર જે છે અને અંદર છે એ મહાપુરુષોએ ક્ષમતામાં લાયા છે. જેમ બે તાજો આમ ઊંચો કરે તો બે તાજો તમે જો કમ્પ્લેટ ને વચ્ચે આમ કોંટો કમ્પ્લેટ. એમ મહાપુરુષો અનું પરમાણ કાઢ્યું છે. એમને એમ કઈ ગગનગોરા છોડ્યા નહીં. ગગનગોરા તો લોક છોડીને ગયા. તમારો આમ કરવું પડશે ને આ કરવું પડશે ને તેમ કરવું પડશે, સંશયો પેદા કરીને. બાકી મહાપુરુષોએ તો કશું નહીં. લ્યો આ ચકલો મારા બનાવે છે, સુગરી મારા બનાવે છે, ચેટલો મારા બનાવે છે. કોઈ દાડ સાંભળ્યું વાસ્તુ શાસ્ત્ર કર્યું અને તોય એમના બચ્યા કિલોલ કરે છે. અને આપણા બચ્યા એક ઓમ જીવ હોય ને એક ઓમ જીવ હોય તા કેમ આ બધું હોમ હવન કરાયેલું છે જીવ. તો જીવન મેં જે કંઈક કર્યું છે મહાપુરુષો કહે છે કે ભાઈ આ કારા માથાના મોનવીઓએ કર્યું. ભગવાને કોઈ નિયમ કાઢ્યો નથી. પરમાત્મા તો એવું કહે છે કે તો જો મને દાડામાં એક વાર ખંભારું તો હું તને 100 વાર ખંભારું, અને તું 100 વાર મને ખંભારું તો હું 1000 વાર તને ખંભારું. ભગવાન એટલે આવો છે. લોકોને પેટ કે છે ભાઈ બોલીને ફરી જાય એવો નહીં. તો લોકમાં હારા એવા ગઠો નીકળ્યા હતા. તમને હવે આ જો શું ખાય છે 10% 20% તમે જુઓ પૈસા એના એ છે, પણ એ પૈસાને ડબલ કરી નાખે. આમથી આમ ગોરમટું જ ખવડાવડાવ. તો જો મહાપુરુષો કે છે કળિયુગના એવા મોટા તે ખોટા છે. ખૂંચાવે ગરીબના રોટા મોટા તે ખોટા છે. આ કળિયુગ અહીં બેઠો, કળિયુગ કઈ બહાર છે નહીં. જો તમે લોભ में બેઠો, લાલચ में બેઠો, કુદૃષ્ટિ में બેઠો, વ્યસનો में બેઠો, હોનામ બેઠો, સમજો એને માજે નહીં કે મને અહીં જ રહેવા દેજે અને હું જો જઈશ તો સારું કરીશ નહીં. બધો ખેદાન મેદાન ને તમે જુઓ રમ ખોણ ઉડાડીશ. એટલે જ આ ભજન કાઢ્યું, એટલે જ આ સત્સંગ કાઢ્યો, એટલે જ ચંદ્રના દર્શન કાઢ્યો. કેમ કે તો એના હી હવાય એવું છે અને તો જાય તો એના હી હવાય નહીં. પણ જ્યાં ભજન નથી, ભક્તિ નથી, પરમાર્થ નથી, દયાનો ધર્મ નથી, ત્યાં કળિયુગ કે છે કે ભાઈ વહેલો, અને ત્યાં 24 કલાક એનો વાસ રહે છે અને કરાવે છે. કંકાસ, કજિયા, મારામારી, કતો આપઘાત કરાય. કેમ લાંબી દોરી જીવનની નાખું છે ને તારે કહે છે કે ભાઈ જ્યાં પ્રભુના બેકણો નથી, સંતોના બેકણો નથી, જ્યાં ભક્તોના બેકણો નથી, એ ઘરોય શમશાન જેવો છે. અને ઉપર કહે છે કે ભાઈ ગમે એટલું છલકાટ મારું હોય ને
મહાપુરુષો કહે છે આવ નહીં આદર નહીં નહીં નેનોમાં ને તુલસી વહા મત જાય ભલે કંચનનો વરસે મેં. ત્યાં હોનું વરતું હોય તો આપણા કોમનું છે. જ્યાં પ્રેમ નથી, ભાવ નથી, આવકાર નથી, એ ગરો શમશાન સમાન છે, નરક સમાન છે. પછી બીજી ચોપાઈની અંદર એ કહ્યું છે કે ભાઈ આવ હે આદર હે નેનોમાં કહે છે કે ભાઈ ને તુલસી વહા નિત જાય ભલે તલવારોનો વરસે મેં. ભલે ચાટકા ઉડતા કે છે પણ તો જો પ્રેમ ભાવ હોય ને તો જવું. હાલ્યો એક બાજુ તલવારોના ઝાટકા કહે અને એક બાજુ પેલું સુખ કહ્યું તો સુખની ગતિ બતાવી દીધી અને આ સંસારની રેણી કેણી કેવી રાખવી એ પણ ગતિ બતાવી. તમારે કહે નારિયેલ ફોડવાના જવું પડે ને કહે ચૂંદડા ચડાવવા જવું પડે. આ જો તમારા મગજમાં ફીટ બેહી જાય, આ તો એક આસ્થાનું કેન્દ્ર છે. મહાપુરુષો સંતો કહે છે બધું જગત આશાવાદી છે, તૃષ્ણાના આશા હોદ લઈને જાય છે. તો જુનાગઢ જાય છે ને લીલી પરિક્રમા, તે શું કરે છે ત્યાં જઈ અને પછી મય આરામ પહેરતો છે ને એક જણાનો કે છે આમથી આમ પથરા મૂકતો હતો, એક ઉપર એક ઉપર એક ઉપર એક, તે 10 પથરા ગોઠવે. કોકે પૂછ્યું કે ભાઈ આ શું કરો? કે જેટલા ગોઠે ને એટલા મારનું મકાન થાય. તો આખો દાડો રે ને એની આગળ પથરા ગોઠે જ કરી જેટલા ગોઠવવા હોય. તમે લ્યો આ જો આવી આશાઓ લઈને જાય તો શું એ પરિક્રમા ફરે એવી? સંતોની ભૂમિ છે, તપોભૂમિ છે, યોગીઓની ભૂમિ છે. ત્યાં શું માગવું જોઈએ, શું લેવું જોઈએ એની જો આપણને ગતાગમ ના હોય ને તો એ તીર્થ કરેલું પણ નકામું છે. પણ મહાપુરુષો કે જે માગવાનું હોય એ માગો. જીવનના કલ્યાણના અર્થે જે તમે જોતું હોય એવો લ્યો તો આ જીવનમાં કાલે ઉઠીને શરીર પડે નહીં તો એવો કોમમાં આવશે. એ બંગલા ને ગાડીઓ ને ફાળવા બધું રહેશે, આપણા કોમનો છે નહીં. કારણ કે જ્યારે ત્યારે આ તો મૃત્યુ લોક કહેવાય, એમાં કોઈ સજીવન રહી શકે નહીં. આએગા ઓ જાएगा राजा रंग ने फकीर, कोई सिंहासन चढ़ गए कोई बोधे जंज. કે આયા છે જવાના છે. ભગવાને આ પૃથ્વી પર રહ્યા નથી. તમે જુઓ દરેકનું આયુષ હોય છે અને આયુષ્ય જેટલું આલ્યું હોય એટલું જ આપણું ભોગવટો હોય છે, એટલું જ આપણે અહીંયા રહેવાનું. એને આ સંતો પ્રારબ્ધ કહે છે. તો પ્રારબ્ધની અંદર સુખય લખાઈને આવી જાય છે અને દુઃખય લખાઈને આવી. કોઈ બીજું આપણને આપી નહીં શકે. એ તો આપણી ગ્રંથિ છે, આપણા સંશય. પણ એ પૂર્વેનું કઈક કર્મ આપણું કે છે ભાઈ કનડતું હોય તો જ જીવનની અંદર આવું બને, બાકી બને. તે પ્રારબ્ધનું એ ભોગવટો શરીરને આપેલો છે. એટલે શરીરની અંદર મહાપુરુષો કે છે કે ભાઈ પ્રારબ્ધ, સંચિત અને ક્રિયા 3 જાતનો કર્મ છે. એમાં પ્રારબ્ધ કોઈને છોડતું નથી. સંત હોય, દિગંબર હોય, મહાત્મા હોય કે કોઈ પણ હોય, એ પ્રારબ્ધ નહીં છે. ભગવાન જેવાને પ્રારબ્ધ ભોગવવું પડ્યું, રામ જેવાને ભોગવવું પડ્યું, કૃષ્ણ જેવાને પણ ભોગવવું પડ્યું છે. એ પ્રારબ્ધ નહીં છે. તો બીજા નંબરની અંદર પ્રારબ્ધ અને સંચિત જે છે કર્મ, તો જે અણસમજણની અંદર કર્મો થઈ ગયેલા હોય, અજ્ઞાનતાની અંદર થઈ ગયેલા હોય, ના જાણ્યાની અંદર થઈ ગયેલા હોય, એને સંચિત કહે. અને ત્રીજા નંબરનું જે કર્મ છે એને ક્રિયામાણ. એટલે આ જે વર્તમાન આપણો અત્યારે ચાલે છે એ ક્રિયામણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. 3 કર્મનો આ શરીરની અંદર જથ્થો ભેગો થાય અને એની અંદર સદગુરુનો ઉપદેશ એવો છે
કે ગુરુનો ઉપદેશ લીધા પછી ગુરુના માર્ગદર્શન હેઠળ જો ચાલે અને એ જ્ઞાનની અંદર રમણીય કર્યા કરે તો બે કર્મો બારીને ભસ્મ કરી. કયો? સંચિત અને ક્રિયા. પ્રારબ્ધ નહીં. પ્રારબ્ધ તો આ દેહ એના માટે આપણને મળ્યો છે. જો એ પ્રારબ્ધ કર્મ ના હોય તો આ શરીર પણ મળે એવું છે. તો એ પ્રારબ્ધનો જથ્થો ભોગવવા માટે, એ પૂરો કરવા માટે આ શરીર પ્રાધાન્યપણે એક નિમિત્ત આપણને બનાવે. બાકી કોઈ કનડગત નહીં, કોઈ લેવા દેવા આપણે બહાર તો છે જ નહીં. જે કઈ લેવા દેવા છે, જે કઈ કરતા કરતું છે એ અંદરની વાતો છે, બહારની વાતો છે જ નહીં. પણ છતાંય જગતની અંદર કે એવા સંગ ને એવા રંગ ને એવો આપણા જીવનની અંદર રસ્તો પડી જાય છે કે એ જીવનની અંદર ભ્રાંતિઓ ભ્રમણા સિવાય કશું છે નહીં. ચિંત્યાઓનું ઘર છે, ભ્રમણાઓનું ઘર છે, કેટલીક માનંદીઓનું ઘર છે. પણ કશું મહાપુરુષો તો ના જ કે છે. કેમ કે આ તો બધું કે છે કે ભાઈ ઉભો કરેલું, અને એ ઉભો કરેલું ભરગાડવામાં આવે છે. એમાં આપણે છે જ નહીં. છતાંય કે છે વિચારોથી, ચિત્તથી, મનથી, બુદ્ધિથી આ શોર્ટ લાગે છે. દવાખાનામાં તમે જોજો, ખબર જોનારા છે ને બે જાત. એક એવા કે છે કે ભાઈ હોય તો આમ જોઈ અને જોઈને કે ઓહો હો કાલે કરતો તો આજે સરસ ફેર લાગે. ફેર ના પડ્યો હોય, પણ પેલાને પાણી ચડાવે, પેલાને ખુમારી આવે, અને બીજા એવું કે છે આવે અને ઉપર આવીને બરો હો કાલે જ બર્યું મોડું સારું દેખાતું પણ આજ તો દેજો ને ચમનું થઈ ગયું એટલે પેલો અડધો ભરી ગયો. એમ જગત આપણી હવા કરનારું છે અને સંત ફરાશી. સંત કોઈ દાડે એવું નહીં. સંત તો કહ્યું છે કે ભાઈ જીવનની અંદર છેલ્લા શ્વાસો સુધી, છેલ્લા શ્વાસો સુધી તમારા હાથની બાજી છે. જો તમારું મન પલટાઈ જાય, તમારી બુદ્ધિ પલટાઈ જાય, તમારું ચિત્ત પલટાઈ જાય, તમારું અંતર જો પલટાઈ જાય તો તમારે છેલ્લે દાડે તરવાનો મોકો છે ને છે. આ તો ખરાખરીનો ખેલ હોય ને એવું આ જીવન છે. આખી જિંદગીનું જોવાનું નહીં, પણ છેલ્લે ખરે ખબર. એક જણો 1200 ના બળદિયા લાવ્યો અને એક જણો કે છે કે ભાઈ 600 ના બળદિયા. પણ 1200 ના બળદિયા જે ટોપ જેવા લાવ્યો ને એને વરાપની ખબર નહીં. અને બેવના ખેતરો જોડે જોડે, બેવના ખેતરો જોડે જોડે જ હતો. અને જ્યારે ધાર મોચમ ભરવાના થાય ને એટલે પેલો પાછો 1200 વાળો હાથ પાડે, હેડબા 1200 વાળા, હેડબા 1200 વાળા. તારે પેલો 600 વાળો એવું બોલે કે હેડબા 600 વાળા. એ તો ખરેખર ખરે એટલે પાક લઈને જ્યારે કેટલો તૈયાર થાય ને ખરામાં કોનું વધારે થાય તારે ખબર પડશે. કારણ કે પેલો કવરાપું ખેડે, પેલો બરાપની ખેતી કરે. અને જ્યારે પાક પાક્યો ને તારે પેલાનો ઢગલો થયો અને પેલા જે 1200 વાળા લાવ્યો તો એને કશું પાછું. આ જીવન મેં ભક્તિ વરાપ. અત્યારે વરાપ છે, જેવું ખેડવું હોય એવું ખેડાય, ફાટ 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 કાઢે. પણ પછી અમુક ઉંમર થાય ને અમુક સમય જતા રહ્યા પછી છે ને એ પછી કશું કોમનું નહીં. કારણ શરીર આપણને સાથ જ્યાં સુધી હાલતું હોય ત્યાં સુધી આપણે જીવનમાં બેસી રહીએ એ આપણી આળસ અને પ્રમાદ કહેવાય. અને પછી આપણો જીવનમાં કોઈ નથી, સંસારમાં કોઈ નથી, જગતમાં કોઈ નથી, પરિવારમાં આપણું કોઈ નથી. કોઈ આ શરીરનું બેલી હોય તો બતાવો. જીવનની અંદર એટલે જ મહાપુરુષો સંતોએ જીવનની અંદર ઠાકી ઠોકી ઠોકી ઠોકીને કહે છે
શું કહે છે સદગુરુ? આજનો જય